તો આપણે લેક્ચરમાં આગળ વધીએ. છેલ્લે આપણે લેક્ચર નંબર 5 બધાએ જોયો હતો, બરાબર છે? એમાં આપણે રાસાયણિક સંતુલન પર અસર કરતા પરિબળોની વાત કરેલી. ઓકે, તો આજના આપણા લેક્ચરમાં આપણે ડિગ્રી ઓફ ડિસોસિએશન એટલે કે વિયોજન અંશ આલ્ફા અને આલ્ફાનો સંતુલન અચળાંક કે સાથેનો સંબંધ, અને પછી આપણે એ જ રીતે ડિગ્રી ઓફ એસોસિએશન, બરાબર, એની વાત કરીશું. સુયોજન અંશ, જે સોલ્યુશન ચેપ્ટર ની અંદર દ્રાવણમાં સંતુલન પ્રસ્થાપિત થાય ત્યારે આઈ સાથે જે ફોર્મ્યુલા આવ્યું હતું, અહીંયા કન્સેપ્ટ એ, બરાબર. પણ અહીંયા આપણે એક વેપર ડેન્સિટી ઘનતા સાથેનું પણ સૂત્ર લઈ આવવું છે. એટલે આપણે અહીંયા મોલર દળ સાથેનો સંબંધ વાળું સૂત્ર આલ્ફાનું લઈ આવીએ અને પછી એમાંથી ડેન્સિટી માટેનું ફોર્મ્યુલા લાવીશું. ઓકે, તો ડિગ્રી ઓફ ડિસોસિએશન આલ્ફા, તો વિયોજન અંશ આલ્ફા, આલ્ફા અને સંતુલન અચળાંક કેસી, આ બંનેની આપણે વાત કરવી છે. તો ડિગ્રી ઓફ ડિસોસિએશન કોને કહેવાય? તો પ્રક્રિયકમાંથી જેટલો જથ્થો નિપજમાં રૂપાંતર થયો, છૂટો પડતો અંશ, એને ડિગ્રી ઓફ ડિસોસિએશન કહેવાય. અને પ્રક્રિયકમાંથી નિપજના નિર્માણ દરમિયાન પ્રક્રિયકમાંથી છૂટો પડતો અંશ, ફ્રેક્શન, એને ડિગ્રી ઓફ ડિસોસિએશન આલ્ફા કહેવાય. એટલે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ પ્રક્રિયકના છૂટા પડતા મોલ, પ્રક્રિયકના છૂટા પડતા મોલ ડિવાઇડેડ બાય કુલ મોલ. એટલે પ્રક્રિયકના જે લીધેલા મોલ હોય, ઇનિશિયલ મોલ ઓફ રિએક્ટન્ટ, એટલે પ્રક્રિયકના શરૂઆતમાં લીધેલા મોલ, આને આપણે આલ્ફા કહીએ, બરાબર. એટલે પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકના જે મોલ છૂટા પડેલા હોય એને ડિવાઇડેડ બાય પ્રક્રિયકના શરૂઆતમાં લીધેલા મોલ, એને ડિગ્રી ઓફ ડિસોસિએશન કહેવાય, આલ્ફા, વિયોજન અંશ. અને જો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો 100% ડિસોસિએશન થયું કહેવાય, એટલે કે વિયોજન 100%. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1 તો 100% ડિસોસિએશન. તો percentage ઓફ વિયોજન ઇઝ ઇક્વલ ટુ શું થાય? 100 ઇન્ટુ આલ્ફા. કેટલા ટકા એમ પૂછે તો જે વિયોજન અંશ હોય ઇન્ટુ 100, બરાબર. તો હવે આપણે મેથડ 1 આલ્ફા છે એ મેળવવાની શીખીએ, બરાબર. આલ્ફા મેળવ મેથડ 1. ધારો કે આપણું કોઈ સમીકરણ છે, A gas gives 2B gas plus C gas. તો આપણી કોઈ પ્રક્રિયા સમીકરણ આ પ્રકારનું છે. હવે આપણે શરૂઆતના મોલ, આના શરૂઆતના મોલ ધારો કે A છે, ત્યારે આની શરૂઆત જ ન થઈ હોય એટલે આ 0 કહેવાય, બરાબર. પછી સંતુલને પહોંચતા, સંતુલને પહોંચે તે પહેલા પહોંચતા મોલમાં થતો બદલાવ, ચેન્જ ઇન મોલ. તો મોલમાં થતો બદલાવ, ધારો કે આમાં x મોલ જેટલો ઘટાડો થતો હોય, કેટલો? એટલે આ -x, તો આ શું થશે? 2x. આ કેવું થશે? x. એટલે આમાં x મોલ નો ઘટાડો થાય, આ બમણો વધે છે ને, 2x, અને આ કેવું થશે? x. તો સંતુલને મોલ ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો a - x, કારણ કે આમાં x જેટલો ઘટાડો થયો ને,
તો આ કેટલા છે સંતુલન આ તો 2x અને આ x. હવે આગળ સંતુલને સાંદ્રતા કી તો શું થાય? તો સંતુલને સાંદ્રતા તો મોલ ભાગ્યા કદ કરવું પડે ને a - x / v તો x / v x / v સંતુલને સાંદ્રતા. ઓકે, તો ત્યારબાદ હવે આનો Kc શું થાય? સંતુલન અચળાંક Kc = આ b ની સાંદ્રતાનો વર્ગ ઇન્ટુ c ની સાંદ્રતાની 1 ઘાત ડિવાઇડેડ બાય a ની સાંદ્રતાની 1 ઘાત. સંતુલન અચળાંક K નું સૂત્ર કઈ રીતે આપણે મેળવવાનું? તો કે જે નિપજ હોય એની સાંદ્રતાનો ગુણાકાર અને નિપજની સાંદ્રતાની ઘાતાંક શું થાય એની આગળનો તત્વયોગમિતીય ગુણાંક. ઓકે, આપણું હવે સંતુલને આપણી જે સાંદ્રતા છે આ કિંમત અહીંયા મૂકીએ આપણે. તો Kc = b ની સાંદ્રતા શું છે? તો b ની સાંદ્રતા 2x / v સ્ક્વેર અને c ની સાંદ્રતા શું છે? x / v. a ની સાંદ્રતા શું છે? a - x / v. તો થશે. હવે અહીંયા Kc = 2/4 4x² / v² into x / v divided by a minus x. આ અંશનો આ છે ક્યાં જતો રહે? ઉપર જતો રહે ને. તો અહીંયા v આવે એટલે v જતા રહે. હવે શું થશે? Kc = 4x³ x into x² divided by v² a minus x. બરાબર? તો આ આપણું Kc નું સૂત્ર આવ્યું. બરાબર? આ આપણું Kc નું સૂત્ર. હવે આગળ મેથડ 2. તો મેથડ 2 જો સંતુલને આપણે P આપેલો હોય, સંતુલને P આપેલ હોય, સંતુલને P આપેલ હોય દબાણ, બરાબર? તો આગળ આપણે એના ફોર્મ્યુલામાં તો સંતુલને કુલ મોલ કેટલા થાય આપેલ સમીકરણમાં? સંતુલને કુલ મોલ જેને આપણે n ટોટલ કહી દઈએ. તો સંતુલને કુલ મોલ કેટલા થાય? તો સંતુલન મિશ્રણમાં આના મોલ a - x હાજર હોય, આના 2x, આના x. તો કુલ મોલ કેટલા થાય? a - x plus 2x plus x. x જશે. n ટોટલ કેટલા વધે? a plus 2x n ટોટલ. તો અહીંથી આપણે પર્ટીક્યુલર દરેકનો મોલ અંશ મળી જાય. દરેકનો મોલ છેદમાં કુલ મોલ કરી પડી જાય ને. તો આપણું xa શું હોય? તો xa એના મોલ શું હોય? તો એના મોલ છેદમાં કુલ મોલ. તો a - x upon a plus 2x. b ના મોલ શું હોય? xb = તો xb 2x divided by a plus 2x અને xc શું હોય? xc એટલે x છેદમાં a by 2x. આ કોઈ ડિફિકલ્ટ નથી, બરાબર? મોલ અંશના સૂત્ર પરથી આપણે લાવેલા. તો હવે તો સંતુલને આંશિક દબાણ શું થશે? તો સંતુલને આંશિક દબાણ જે તેનું આંશિક દબાણ શું થાય? તો આપણે ખબર હોય તો ડાલ્ટનના નિયમ મુજબ જે તેનું આંશિક દબાણ બરાબર એના મોલ અંશ ઇન્ટુ p ટોટલ. તો xa ઇન્ટુ p ટોટલ. તો pa = xa એટલે શું મૂલ્ય થયું? xa એટલે a - x divided by a plus 2x into p total થાય. તો pb = શું થાય? xb into p total. pb b નું આંશિક દબાણ એટલે b ના મોલ અંશ into p total થાય. હું ડાલ્ટન કહી ગયું. તો pb = xb 2x upon a plus 2x into p total. pc એટલે શું થાય? pc = xc into p total. So pc = xc
x upon a plus 2x into p total. Here આંશિક દબાણ સંતુલન દરેકના મળી ગઈ બરાબર. હવે આપણે અહીંથી એનો kp મળી શકે. જો આનો kp નું સૂત્ર શું થાય તો kp બરાબર આના આંશિક દબાણનો વર્ગ into c નું આંશિક દબાણ divided by a નું આંશિક દબાણ. તો pb square into pc divided by pa. હવે pb બરાબર નું મૂલ્ય અહીંયા મૂકી દઈએ આપણે. તો pb બરાબર શું છે તો 2x upon a plus 2x into pt square pc x x upon a plus 2x into p total divided by pa a minus x upon a plus 2x into p total. આનો હવે આપણે સાદુરૂપ આપીએ તો આપણો kp આ મુજબ થશે 4x cube into p square એટલે p total નો square divided by a plus 2x નો square into a minus x. આનું સાદુરૂપમાં જો 2 નો વર્ગ 4 એટલે 4x વર્ગ અને into x એટલે 4x ક્યુબ થાય. હવે જો અહીંયા p total નો સ્ક્વેર into p total પણ આ p total ને આ p total તો જશે એટલે only p સ્ક્વેર અને છેદમાં આ a plus 2x ઉપર આવે એટલે 1 જતા રહેશે એટલે a plus 2x નો વર્ગ into a minus x એટલું બને. આ kp નું સૂત્ર આવે. જ્યારે આપણે આવી રીતના જો સંતુલને p આપેલું હોય અને આપણે kp મેળવવાનું કે આ રીતના આપણે જઈ શકીએ બરાબર. હવે આલ્ફાના ટર્મ્સમાં આપણે સાબિત કરીએ. કેના ટર્મ્સ? આલ્ફા વિયોજન અંશ આલ્ફાના ટર્મ્સ. ઓકે તો pdf માંથી લખી લેવાનું. pdf તમને મળી જશે. ખ્યાલ આવે છે? ઓકે હવે આલ્ફાના ટર્મ્સમાં એટલે મેથડ 1 જે હતી આપણે kc ના ટર્મ્સમાં બરાબર સાંદ્રતા લઈને મેથડ 2 p આપેલું હોય એટલે kp. હવે મેથડ 3 આલ્ફા ડિસોસિએશન આપેલો હોય ડિગ્રી ઓફ ડિસોસિએશન ત્યારે. ખબર પડી ગઈ બધાને? ઓકે method 3 બરાબર આલ્ફાના સંદર્ભમાં તો આપણે હમણાં જે રિએક્શન જોઈ આવી હતી A gas used to be plus C આપેલ પ્રક્રિયાના સંદર્ભમાં વાત કરીએ આપણે તો આલ્ફા શું થાય? આલ્ફા એટલાના છૂટા પડેલા આમાંથી કેટલો ભાગ છૂટો પડતો તો x મોલ છૂટા પડતા હતા. x શરૂઆતના લીધેલા મોલ કેટલા હતા? a x/a થાય. આલ્ફા એટલે શું? પ્રક્રિયકમાંથી છૂટા પડતા મોલ છેદમાં પ્રક્રિયકના શરૂઆતમાં લીધેલા મોલ એને આલ્ફા કહેવાય. એટલે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ x/a. અહીંયા આપણે x minus a alpha is equal to 0 કહી શકીએ. હવે જો આ પ્રક્રિયા સમીકરણ છે આપણું 2b h plus c તો ઇનિશિયલ શરૂઆતના મોલ જે આપણે હમણાં વાત કરી એ શરૂઆતના મોલ is equal to આના a હોય તો આના 0 હોય બરાબર. આ બદલાયેલા મોલ મોલમાં થતો બદલાવ તો આના મોલમાં થતો બદલાવ આલ્ફાના સંદર્ભમાં કેવું હોય તો 2
into alpha a અને આના alpha a તો આના કેટલા તો a minus alpha a બરાબર અહીંયા x બરાબર alpha a થઈ જાય ને alpha is equal to x by a હતું આના છૂટા પડતા મોલ કેટલા હોય x હોય એટલે આપણે અહીંયા સહગુણક 2 છે એટલે 2x into આના x હોય તો x is equal to શું થઈ જાય alpha a એટલે આ 2 alpha a આ alpha a minus શું થઈ જાય alpha a બરાબર ઓકે તો હવે સંતુલન એ सांद्रता શું થાય તો સંતુલન એ सांद्रता a minus alpha a by v થાય 2 alpha a by v થાય alpha a by v થાય सांद्रता એટલે મોલ પ્રતિ લિટર એટલે એટલે આ મોલ આવ્યા તો મોલ પ્રતિ લિટર આપણે v કરેલું તો હવે સંતુલને કુલ મોલ કેટલા થાય n ટોટલ તો n ટોટલ શું થાય સંતુલને તો સંતુલન મિશ્રણમાં આના પ્રક્રિયા આ વિયોજન થયા વગરના મોલ પ્લસ આના છૂટા પડેલા જે મોલ છે આ બધાનો સરવાળો થાય કારણ કે સંતુલને આખું મિશ્રણ હાજર હોય એટલે સંતુલને કુલ મોલ a minus alpha a plus 2 alpha a plus alpha a તો n ટોટલ શું થઈ જાય તમારું આ alpha a જશે a plus 2 alpha a n ટોટલ ચલાવો કઈ રીતના આવેલું છે ઓકે હવે n ટોટલ તો હવે pa તો pa શું થાય તો pa એટલે આપણે શું કહેતા હતા xa into p ટોટલ થાય તો અહીંયા xa શું થાય તો xa એટલે a ના મોલ છેદમાં કુલ મોલ કેટલા થાય ને તો a ના મોલ કેટલા a minus alpha a તો pa a minus alpha a છેદમાં કુલ મોલ કેટલા a plus 2 alpha a into p ટોટલ ઓકે સગાઈ બરાબર હવે આમાંથી બંનેમાંથી જો આલ્ફા સામાન્ય a સામાન્ય નીકળી જાય આમાંથી a તો 1 minus alpha આમાંથી a 1 plus 2 alpha into p ટોટલ થાય a જશે લા pa થાય pb શું થાય તો pb is equal to pb ના એટલે b ના મોલ છેદમાં કુલ મોલ into p ટોટલ એટલે 2 alpha a upon a plus 2 alpha a into p ટોટલ થાય આમાંથી a કોમન નીકળી જાય તો pb અને આ a સાથે જાય તો 2 alpha upon 1 plus 2 alpha into p ટોટલ થઈ જાય pb બરાબર આ તમારું pb થાય તો પછી pc તો pc શું થશે તો pc એટલે c ના મોલ છેદમાં કુલ મોલ તો alpha a upon a plus 2 alpha a આમાંથી a કોમન નીકળી જાય તો pc is equal to શું થાય alpha upon 1 plus 2 alpha into p total અહીંયા pa pb અને pc મળી ગયું તો આપણું kp શું થાય તો kp is equal to તારું kp નું સૂત્ર pb square into pc upon pa આનો સહગુણક 1 છે આનો સહગુણક 1 છે એટલે ઘાતાંક એનો 1 આવે તેથી kp is equal to pb ની કિંમત મૂકો તો pb ની કિંમત શું થાય 2 alpha upon 1 plus 2 alpha p total નો square into pc એટલે alpha a upon alpha upon 1 plus 2 alpha into p total all divide pa 1 minus alpha upon 1 plus
2 alpha into p total. તો જો આનું સાદુરૂપ આપશો તો kp તમને આ પ્રકારનું મળી જશે 4 alpha cube divided by 1 plus 2 alpha no square 1 minus alpha into p total square. આ kp થઈ જાય. એટલે જો આ 2 નો વર્ગ 4 થઈ જાય, alpha square into alpha એટલે 4 alpha cube થાય, એક p total જાય, only આ p total નો સ્ક્વેર જ વધે, આ 1 plus 2 alpha ઉપર આવે એક સાથે જશે એટલે વૈધા કેટલા 1 plus 2 alpha નો સ્ક્વેર, કારણ કે અહીંયા 1 plus 2 alpha નો વર્ગ થાય ને, અને આ 1 plus 2 alpha આની સાથે જશે તો છેદમાં શું વધે 1 plus 2 alpha નો સ્ક્વેર into 1 minus alpha. એટલે આ આલ્ફા ના સંદર્ભમાં કે આલ્ફા એટલે વિયોજન અંશ. ઓકે, આ વિયોજન અંશ આલ્ફા અને સંતુલન અચળાંક વચ્ચેનો રિલેશન. આપણે સમીકરણ આ લીધું, પછી સમીકરણ ચેન્જ થઈ શકે પણ તમે આ રીતના સાબિતી લઈ આવી શકો. આપણે કોઈ એક સમીકરણ આ પ્રકારનું લીધું એના માટે સાબિત કરે, બરાબર? એટલે અહીંયા x બરાબર આલ્ફા ઇન્ટુ a થાય એ કઈ રીતના આવ્યું? તો કોઈ પણ નો આલ્ફા શું હોય તો એ પ્રક્રિયકમાંથી એના છૂટા પડતા મોલ છેદમાં પ્રક્રિયકના શરૂઆતમાં લીધેલા મોલ એને આલ્ફા કહેવાય. એટલે આપણે છૂટા પડતા મોલને શું કીધું હતું? x. લીધેલા શરૂઆતના મોલ શું હતા? a. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ x બાય a. તો x બરાબર શું થાય? આલ્ફા ઇન્ટુ a. આ સૂત્રમાં જ્યાં x આવતો હતો ત્યાં આપણે આલ્ફા a મૂકી દીધું. a એટલે શરૂઆતમાં લીધેલા મોલ. બરાબર? અને એને સાંદ્રતામાં કન્વર્ટ કરવા હોય તો જે વોલ્યુમ હોય એના વડે ડિવાઇડ કરી દેવાના. ઓકે, તો આગળ વધીએ તો એસોસિએશન માં આગળ વધીએ. આ ડિસોસિએશન હતું, વિયોજન, એનો વિયોજન અંશ. તો હવે આપણે એસોસિએશન એટલે સુયોજનમાં ડિગ્રી ઓફ એસોસિએશન. ચાલો ખ્યાલ આવી ગયો ને આમાં? એટલે આવા દાખલાઓ સંતુલન ચેપ્ટરમાં આવશે, કેપી ના આલ્ફા વાળા સાબિત માટે, બરાબર છે? પછી એ મુજબ ફોર્મ્યુલા તમે આ રીતે બનાવી શકો. પછી હજી ડિગ્રી ઓફ એસોસિએશન નથી, મોલર માસ આવશે પછી સુયોજન. ડિગ્રી ઓફ ડિસોસિએશન, ડિગ્રી ઓફ ડિસોસિએશન એન્ડ મોલર માસ. મોલર માસ એટલે મોલર દળ અને વિયોજન અંશ આલ્ફા વચ્ચેનો રિલેશન. ધારો કે આપણી કોઈ પ્રક્રિયા છે, A gas gives and B gives. આ પ્રકાર શરૂઆતના મોલ આના આપણે A આના 0 થાય. મોલમાં થતો બદલાવ, ચેન્જ ઇન મોલ, મોલમાં થતો બદલાવ. ધારો કે આનો n a આલ્ફા એટલે આના a આલ્ફા જેટલો છૂટો પડતો હોય ભાગ, a આલ્ફા એટલે એક સર થયો ને, બરાબર? અને સહગુણક અહીંયા n છે એટલે મેં અહીંયા n a આલ્ફા લખ્યું. તો આમાં શું બદલાવ થતો હોય? તો માઈનસ a આલ્ફા. a આલ્ફા એટલે તમારો x છે, છૂટા પડતા મોલ, બરાબર? હવે સંતુલને રહેલા મોલ, સંતુલન પરિસ્થિતિએ કેટલા મોલ? તો a માઈનસ a આલ્ફા નાના તો n a આલ્ફા. અસંતુલન પરિસ્થિતિ, બરાબર? હવે સંતુલને કુલ મોલ શું થાય? તો સંતુલને કુલ મોલ, તો સંતુલન મિશ્રણમાં જેટલા ઘટક હોય ને એ બધાના મોલનો સરવાળો.
તો સંતુલને આ પણ હાજર હોય, આ પણ હાજર હોય. આના મોલ કેટલા? A minus A alpha plus Na alpha. બરાબર. તો સંતુલને જો આ બધામાંથી A સામાન્ય કાઢી નાખો તો 1 minus alpha plus n alpha થાય. બરાબર. હજી આમાંથી alpha આપણે સામાન્ય કાઢી નાખીએ તો A વંશમાં 1 plus n minus 1 alpha થાય. એવું થાય ને? કારણ કે n alpha minus alpha, alpha ને કોમન કાઢો તો n minus 1 alpha થઈ જાય. તો આ સંતુલને કુલ મોલ આવે. બરાબર. આપણા ઇનિશિયલ મોલ કેટલા હતા શરૂઆતના? તો ઇનિશિયલ મોલ જેને આપણે ni કહી દઈએ એ આપણા a જેટલા છે ને ઇનિશિયલ મોલ. તો ni upon ne. I એટલે ઇનિશિયલ અને e એટલે ઇક્વિલિબ્રિયમ. ઇનિશિયલ મોલ તો આ મોલ એટલે આપણે ખબર હોય તો વજન છેદમાં મોલર દળ કહીએ તો wi upon mi કહીએ અને આના we upon me કહીએ મોલર દળ. બરાબર. હવે આ જે છે પ્રક્રિયાની અંદર પ્રક્રિયામાં વપરાતું વજન ઇનિશિયલ વેઇટ અને ઇક્વિલિબ્રિયમ વેઇટ ઇક્વલ. એટલે વપરાતું જે વજન હોય બરાબર આનું જેટલું વપરાશે એટલું જ આનું બનશે. એટલે કન્ઝર્વ જે થતું હોય ને એ તો વજન તો સરખું જ હોય. કન્ઝર્વ એટલે વપરાયેલું. આ પ્રક્રિયા દરમિયાન વપરાતું વજન તો આનું ઇનિશિયલ જે વજન બરાબર અને ઇક્વિલિબ્રિયમ જે વજન તો એ તો ઇક્વલ જ હોય. કન્ઝર્વ વેઇટ. તો પ્રક્રિયામાં વપરાતું વજન wi we હોય. તો હવે અહીંયા શું થઈ જશે? આ me ઉપર ડિવાઇડેડ બાય mi થઈ જાય ને. બરાબર. તો આ ગુણોત્તર શું આવી જાય? me by mi. અને me એને આપણે o અને આને કહી દઈએ mp. બરાબર. mo એટલે mo એટલે કયું માસ? સંતુલન મિશ્રણનું એવરેજ માસ. સંતુલન મિશ્રણનું એવરેજ માસ. અને mt એટલે આ સંતુલન મિશ્રણનું એવરેજ મોલર દળ. અને mt એટલે તમારું પ્રક્રિયક જે લીધેલો હોય ને એનું મોલર દળ. તો અહીંયા mo એ સંતુલન મિશ્રણનું સરેરાશ મોલર દળ. સરેરાશ મોલર દળ અને mo કહેવાય. nt એ પ્રક્રિયકનું મોલર દળ. પ્રક્રિયકનું મોલર દળ. બરાબર. તો હવે આ શરૂઆતના મોલ છેદમાં સંતુલને મોલ. તો હવે આ કિંમત આપણે મૂકીએ તો શરૂઆતના મોલ કેટલા છે? a. હવે આપણે એને આલ્ફા સાથેનો રિલેશન લઈ આવવો છે મોલર માસ સાથે. આના શરૂઆતના મોલ a. સંતુલને મોલ કેટલા? તો આ a 1 plus n minus 1 alpha. આવું થાય ને? આ શરૂઆતના મોલ છેદમાં સંતુલન મોલ. તો ni by ne is equal to આ પણ થાય અને ni by ne is equal to આ પણ થાય. તો આના બરાબર આપણે આ મૂકી શકીએ mo by mt. મૂકી શકાય ને? અને ni by ne is equal to આ પણ થાય જે આપણે અહીંયા જોયું. અને ni by ne is equal to આ પણ થાય. તો હવે તેથી આપણે અહીંયા આનું સાદુરૂપ આપણે છે એ આપી દઈએ. બરાબર. આ mt જે છે mt એને અહીંયા લઈ આવીએ. આ a તો જશે. mt is equal to શું થશે? mo into
1 પ્લસ n માઈનસ 1 આલ્ફા આવું થાય ને m on અંદર દાખલ કરી દો તો mt mo પ્લસ અહીંયા mo n માઈનસ 1 આલ્ફા હવે આ mo આ બાજુ આવી જાય તો શું થઈ જાય mt માઈનસ mo થાય ને અને અહીંયા એ વાંચી પ્લસ છે તો માઈનસ થાય ને તો ઇઝ ઇક્વલ અને આલ્ફા ને હું અહીંયા કરતા બનાવી દઉં તો આલ્ફા છેદમાં mo n માઈનસ 1 થઈ જાય ને તેથી વિયોજન અંશ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ mt માઈનસ mo divided by mo n minus 1 જ્યાં n બરાબર શું હોય તો n બરાબર શરૂઆતમાં લીધેલા પ્રક્રિયકમાંથી છૂટા પડતા મોલની સંખ્યા n બરાબર શું હોય શરૂઆતમાં લીધેલો જે પ્રક્રિયક હોય એમાંથી છૂટા પડતા મોલની સંખ્યા જ્યાં n બરાબર શરૂઆતમાં લીધેલ પ્રક્રિયકમાંથી છૂટા પડતા મોલની સંખ્યા n બરાબર હોય એટલે દાખલા તરીકે જો આપણું આ સમીકરણ હોય PCl3 gas gives PCl5 gas gives PCl3 plus Cl2 gas તો 1 મોલ PCl5 માંથી કેટલા મોલ પેલા છૂટા પડ્યા 2 તો આના માટે n બરાબર 1 થાય ચલાવે છે પછી એમોનિયા નું વિઘટન થાય 1N2 3/2 H2 તો 1 મોલ એમોનિયા માંથી કુલ કેટલા છૂટા પડ્યા 2 1 3/2 એટલે 2 થાય ને તો આ રીતે આ સમીકરણમાં n બરાબર શું આવે શરૂઆત 1 મોલ પ્રક્રિયકમાંથી છૂટા પડેલા મોલની સંખ્યા કેટલા મોલ છૂટા પડે આ n અહીંયા mt એટલે શું હોય mt એટલે તમારા પ્રક્રિયકનું મોલર દર તમારો પ્રક્રિયક કયો છે એનું જ મોલર દર mo શું હોય તો સંતુલન મિશ્રણનું સરેરાશ મોલર દર અને બસ પછી mo છે તો આ તમને રકમમાં એવું આપેલું હોય કે આપેલ પ્રક્રિયામાં પ્રક્રિયકનું મોલર દર xyz કઈ આપેલું હોય અને એમ કીધું હોય સંતુલન મિશ્રણનું સરેરાશ મોલર દર y ગ્રામ પ્રતિ મોલ છે તો એનો વિયોજન અંશ આલ્ફા શું થાય તો આ સમીકરણ ડાયરેક્ટ યાદ હોય મૂકી શકો એમાંથી છૂટા પડતા મોલની સંખ્યા હોય તો આ જ સમીકરણ આપણે દ્રાવણ માટે લઈ આવ્યા હતા આલ્ફા ખ્યાલ આવે છે જ્યાં n બરાબર આપણે શું કરતા હતા છૂટા પડતા આયનોની સંખ્યા તે મોલર થયા ને ખ્યાલ આવે છે તો એ જ આલ્ફા તો આના ઉપરથી આપણે ડેન્સિટી લઈ આવી શકીએ ડેન્સિટી વાળો તો આના ઉપરથી ડેન્સિટી નું ફોર્મ્યુલા અને એને રિલેટેડ દાખલો MCQ તરીકે નેટમાં પૂછાયેલા ડેન્સિટી ઘનતા તરીકે આપણે આલ્ફા નો ડેન્સિટી સાથેનો સંબંધ વાળું સૂત્ર લઈએ આના ઉપરથી આ કઈ રીતના એવું ખબર પડી ગઈ હવે આમાં જો હવે ડેન્સિટી નું આપણે ફોર્મ્યુલા લઈ આવીએ એટલે આપણું આલ્ફા હોવું આવે mt mo upon mo n minus 1 આપણે બધાને ખબર છે વેપર ડેન્સિટી એટલે બાષ્પ ઘનતા કોઈ પણની બાષ્પ ઘનતાનું સૂત્ર તમને ખબર હોય તો 2 મોલર માસ હોય એટલે એનું મોલેક્યુલર વેઇટ કહેવાય 2 મોલર માસ હોય તો આપણે મોલર માસ ઇઝ ઇક્વલ ટુ શું કહી શકીએ મોલર માસ ઇઝ ઇક્વલ ટુ વેપર ડેન્સિટી Vd ડિવાઇડેડ બાય 2 કહી શકીએ વેપર ડેન્સિટી
એટલે વેપર ડેન્સિટી એટલે એક પ્રકારની ઘનતા જ થાય એટલે d/2 થયું ને. ઓકે, તો હવે આપણે અહીંયા જ્યાં જ્યાં મોલર માસ છે ત્યાં ડેન્સિટી મૂકી શકીએ d, બરાબર. અને આ બધામાં શું થશે? અહીંયા આ 2 છે એ તો બધામાં જતો રહેશે, મૂકશો તમે. ચાલો હવે તો હવે તો તેથી આના ઉપરથી આલ્ફા બરાબર એવું કહી શકાય m ની જગ્યાએ dt માઈનસ do ડિવાઇડેડ બાય do n-1, જ્યાં dt એ તમને જે તમારું પ્રક્રિયક આપેલું એ રિએક્ટન્ટ એની વેપર ડેન્સિટી એટલે પ્રક્રિયક ની બાષ્પ ઘનતા, પ્રક્રિયકની બાષ્પ ઘનતા dt, do એ સંતુલન મિશ્રણની બાષ્પ ઘનતા, સંતુલન મિશ્રણની બાષ્પ ઘનતા, સંતુલન મિશ્રણની બાષ્પ ઘનતા, બરાબર. હવે હમણાં જ મેં સમીકરણ તમને જે આપેલું આ મુજબનું PCl5 gas gives PCl3 Cl2, આના માટે n બરાબર 2 થાય. હવે અહીંયા તમને રકમમાં આ PCl5 ની બાષ્પ ઘનતા આપેલી નથી, પણ તમને સંતુલન મિશ્રણની બાષ્પ ઘનતા આપેલી છે. પણ આની બાષ્પ ઘનતા તમને મળી શકે કઈ રીતના? તો કે PCl5 નું મોલર દળ તમને આવડે ગણતા, બરાબર. એટલે ફોસ્ફરસ નું 31, ક્લોરીન નું 35.5 ગુણ્યા 5 બધાનો સરવાળો કરો એટલે આનું મોલર દળ મળી જાય. તો આનું મોલર દળ મળી જાય તો બાષ્પ એની ઘનતા મળી જાય ને, કારણ કે એની બાષ્પ ઘનતા into 2 થશે ને, બરાબર. આ સૂત્ર મે રોંગ નથી મૂકેલું. વેપર ડેન્સિટી બરાબર મોલર દળ, અહીંયા મે ફોર્મ્યુલામાં અહીંયા મે મારી મિસ્ટેક છે. મોલર દળ બરાબર 2 ગુણ્યા બાષ્પ ઘનતા આવશે. આ સૂત્ર આવું આવશે. મોલર દળ ગુણાકારમાં મોલર માસ બરાબર 2 ગુણ્યા બાષ્પ ઘનતા આવશે. એટલે અહીંયા આપણે આ જે કાઈ કોઈનું મોલર દળ આવે ને મેળવવું હોય, બાષ્પ ઘનતા આપી હોય તો into 2 કરવાનું. તો મારે અહીંયા આની બાષ્પ ઘનતા મેળવવી હોય ને આનું જે મોલર દળ હોય ને એને ડિવાઇડેડ બાય 2 કરવા પડે. એટલે અહીંયા મેં ફોર્મ્યુલા મૂકેલું એ મિસ્ટેક છે એટલે સુધારો કરશું. મોલર દળ બરાબર 2 into વેપર ડેન્સિટી, એટલે અહીંયા 2 into Vd આવશે, એટલે d/2 નહીં. અહીંયા દરેક જગ્યાએ 2 into Vd, અહીંયા 2 into Vd, અહીંયા 2 into Vd n-1, તો જ આ સૂત્ર આવશે. હા, એટલે આ સૂત્ર આ વેપર ડેન્સિટી નું સૂત્ર કોઈનું શું થાય? મોલર દળ બરાબર બાષ્પ ઘનતા ગુણાકારમાં 2 થાય. એટલે હવે આનો દાખલો એવો આપ્યો હોય કે આનું વેપર ડેન્સિટી ન આપી હોય પણ સંતુલન મિશ્રણની વેપર ડેન્સિટી આપેલી હોય અને એમ કે એનો કેટલા ટકા વિયોજન થયું હશે, કેટલા ટકા, તો કેટલા ટકા વિયોજન થયું હોય તમારે વિયોજન અંશ મેળવવો પડે. તો dt શું હોય? તો dt એ પ્રક્રિયકની બાષ્પ ઘનતા, પણ આની બાષ્પ ઘનતા મેળવવી હોય તો આનું મોલર દળ તો આપણે આવડે, એને ભાગ્યા શું કરવો પડે? 2, એટલે આની બાષ્પ ઘનતા મળી જાય. અને આ તો તમને આપેલી હોય n બરાબર શું લેવાનો? n બરાબર આના 1 મોલ માંથી છૂટા પડતા મોલની સંખ્યા. તો આનો 1 મોલ માંથી જો 2 મોલ છૂટા પડ્યા, બરાબર છે? એટલે n બરાબર 2 આવે, અહીંયા 2 આવી જાય. તો આ કન્સેપ્ટ આધારિત MCQ ઇમ્પોર્ટન્ટ ડેન્સિટી વાળું સંતુલન મિશ્રણની બાષ્પ ઘનતા અને પ્રક્રિયકની બાષ્પ ઘનતા પરથી આનું કેટલા ટકા વિયોજન થયું હોય એટલે તમે વિયોજન અંશ મેળવી લ્યો into 100 કરો એટલે પરસેન્ટેજ મળી જાય. બરાબર છે? હા, ઓકે. તો આવું જ ડિગ્રી ઓફ એસોસિએશન અને મોલર માસ એટલે સુયોજન અંશ અને મોલર દળ અને એની સાથે વેપર ડેન્સિટી નો સંબંધ વાળું સૂત્ર. એક આ સૂત્ર ઇમ્પોર્ટન્ટ બોક્સ કરી બાજુમાં એમ લખી નાખવાનું. આ સૂત્ર આધારિત દાખલા ઇમ્પોર્ટન્ટ વેપર ડેન્સિટી વાળા. ઓકે,
એસોસિએશન અને મોલર માસ, ડિગ્રી ઓફ એસોસિએશન એટલે સુયોજન અંશ અને મોલર માસ. તો NaS gives BS. આપણું આ સમીકરણ છે. સુયોજનમાં ઘટક કણો છે ભેગા થાય, બરાબર. તો આના ઇનિશિયલ મોલ એટલે શરૂઆતના મોલ, તો આના શરૂઆતના મોલ તમે A લ્યો તો આના 0 થાય, બરાબર. ઘણા અહીંયા n એ લીધું ને અહીંયા કેમ, તો અહીંયા n એટલે આના n મોલ લ્યો ને ત્યારે અહીંયા સુયોજન કઈ રીતના થાય છે? બે ઘટક જોડાય છે, ત્રણ ઘટક જોડાય છે, ચાર ઘટક જોડાય છે. એ મુજબ અહીંયા એ જેટલા ઘટકનું સુયોજન થાય એના મોલ ડિવાઇડેડ બાય ની સંખ્યા આવી જાય. જેમ કે તમે અહીંયા 2a લીધું હોય અને અહીંયા તમારું b2 થતું હોય તો એનો અર્થ એવો થાય આનું સુયોજન કેટલું થયું હોય, સુયોજન થતા મોલની સંખ્યા અહીંયા જે હોય બે ઘટક જોડાતા હોય તો આની કેવી થઈ જાય? અડધી થઈ જાય ને અણુ. અહીંયા બે અણુ લ્યો, અહીંયા સુયોજન થઈને એનો દ્વિઅણુ બનતો હોય તો આના મોલ કેટલા થઈ જાય? સુયોજિત અણુના મોલ 1/2 થઈ જાય ને, કારણ કે ઘટક જોડાણ અહીંયા છૂટા નથી પડતા, સુયોજન. ઓકે, એટલે Na yes ત્યારે આ B શરૂઆતના આના મોલ A હોય ત્યારે આના 0 હોય. હવે સંતુલન મોલ અથવા મોલમાં થતો બદલાવ તો આના -A આલ્ફા થાય તો આના શું થાય? A આલ્ફા બાય n થાય. આ n શું હોય? n સુયોજિત થતા અણુની સંખ્યા, કેટલા અણુ જોડાણા. જો ઈ ડાઈમર બનાવે, ડાઈમર n બરાબર 2 થાય. જો ઈ ટ્રાઈમર બનાવે તો n બરાબર 3 થાય. અને જો ઈ ટેટ્રામર એટલે 4 અણુનું જોડાતું હોય તો n બરાબર 4 થાય. ઓકે, એટલે મોલમાં થતો બદલાવ. તો સંતુલન શું મોલ થાય? તો સંતુલને રહેલા મોલ, તો સંતુલને આના A આલ્ફા હોય, સંતુલને આના A આલ્ફા બાય n હોય તો સંતુલને n ટોટલ શું થાય? તો સંતુલને કુલ મોલ બરાબર A આલ્ફા પ્લસ A આલ્ફા બાય n, બરાબર. તો n ટોટલ બધામાંથી A કોમન તો 1 પ્લસ 1/n minus 1 alpha. બધામાંથી એક કોમન કાઢો, અહીંયા તમે અહીંયા રાખો તો alpha by n પ્લસ alpha by n આ માઈનસ આલ્ફા, આમાંથી પાછો આલ્ફા સામાન્ય એટલે 1/n minus 1, બરાબર. તો હવે અહીંયા આપણે શરૂઆતના મોલ ni કેટલા છે? A. તો અહીંયા આપણો ni ને એટલે શરૂઆતના મોલ છેદમાં સંતુલન મોલનો ગુણોત્તર શું આવે? તો શરૂઆતના મોલ A છે, સંતુલન મોલ A અંશમાં 1 પ્લસ 1 માઈનસ n માઈનસ 1 આલ્ફા થયો. ઓકે, હવે ni/ne ઇઝ ઇક્વલ ટુ આપણે હમણાં એક મોલર દળ વાળું Mt/mo આવેલું ને, mo/mt. તથા ni/ne ઇઝ ઇક્વલ ટુ mo/mt. તેથી અહીંયા મૂકી શકીએ mo/mt is equal to આ મૂકી શકાય a જશે એટલે 1 upon પેલા લખી દઈએ 1 plus 1/n minus 1 alpha ઉતર. હવે આ a જશે, બરાબર. mt ને કરતા બનાવો mo
આ અહીંયા આવે તો અહીંયા MO અને પ્લસ MO 1 - n - 1 આલ્ફા તો થાય MO ને આ બાજુ આવવા દો તો MT - MO is equal to હવે અહીંયા આલ્ફા ને કરતા બનાવી દો તો આખું અહીંયા છેદમાં આવી જાય MO 1 - n - 1 તો થઈ જાય ને તો અહીંયા વિયોજન અંશ આલ્ફા નું મૂલ્ય જ્યારે કોઈ ઘટકનું સુયોજન થતું હોય ત્યારે MT - MO M0 1/n - 1 પરથી થાય જો ડાયમરાઇઝેશન થતું હોય ડાયમર એટલે કે દ્વિઅણુ બનતો હોય દ્વિઅણુ સુયોજન થઈ દ્વિઅણુ બનતો હોય તો n બરાબર કેટલા લેવાય 2 ટ્રાઇમર બનતો હોય ટ્રાઇમર n બરાબર 3 ટેટ્રામર બનતો હોય n બરાબર 4 એટલે જે તે સમીકરણમાં સુયોજન થઈને કેટલા ઘટક બન્યા એને આધારે અહીંયા n મુકાય mt એટલે તમારા પ્રક્રિયકનું મોલર દળ mo એટલે તમારા સંતુલન મિશ્રણનું સરેરાશ મોલર દળ સંતુલન મિશ્રણ બરાબર આગળ જે લખેલું h અને આના ઉપરથી આનું વેપર ડેન્સિટી નું અને અહીંયા mo greater than mt હોય mo greater than mt થાય શા માટે જોઈએ શું થાય અહીંયા સંતુલન મિશ્રણનું સરેરાશ મોલર દળ પ્રક્રિયક કરતા વધી જાય કેમ એવું થાય તો પેલા ઓલો પ્રક્રિયકનો જો એક અણુ હોય ને તો આમાં મિશ્રણમાં છે ને દ્વિઅણુ બની જાય એટલે આપણે કીધું હતું દ્રાવણ ચેપ્ટરમાં કે બેન્ઝીન જેવા દ્રાવકમાં બેન્ઝોઇક એસિડનું મોલર દળ બમણું થઈ જાય શા માટે બમણું થઈ જાય તો એના અણુની સંખ્યા જો ડાયમર બનાવે તો બમણા થઈ જાય ટ્રાઇમર બનાવે તો 3 ગણું થઈ જાય એટલે MO greater than MT હોય બરાબર ને આલ્ફા તો 0 less than alpha less than 1 હોય એટલે આલ્ફા greater than 1 હોય સોરી આલ્ફા greater than 0 હોય પણ less than 1 હોય એટલે આ આલ્ફા જે મળે એ આ રેન્જમાં મળે 0 કરતા વધુ પણ 1 કરતા ઓછું તો આના ઉપરથી વેપર ડેન્સિટી નું સૂત્ર વેપર ડેન્સિટી સાથેનો સંબંધ તો આલ્ફા બરાબર અહીંયા હું dt લખી શકું એના માટે સુયોજન માટે dt - do upon do 1/n - 1 यहाँ dt પ્રક્રિયકની બાષ્પ ઘનતા અને do એ સંતુલન મિશ્રણની બાષ્પ ઘનતા બરાબર તો આ રીતે સુયોજન વાળા દાખલાઓ બને બરાબર એટલે સરળ છે ફોર્મ્યુલા અહીંયા નિકાલમાં તો કહી દો આ n a લ્યો આ n બરાબર 1 લીધો હોય દાખલા તરીકે અહીંયા 2 બનતો હોય તો અહીંયા જે મોલ લીધા હતા તમે એના કરતા આના મોલ તો અડધા થયા ને એટલે આપણે a alpha n લખીએ સુયોજનમાં n એટલા માટે કે અડધા થાય તો 2 લખી શકાય એ ટ્રાઇમર બનાવે તો 3 ત્રીજા ભાગનું થઈ ગયો ને મોલ એ ટેટ્રામર બનાવે તો ચોથા ભાગના મોલ થઈ જાય ને અને a alpha એટલે આપણે આગળ જોઈ ગયા હતા x a alpha એટલે a alpha ને x બે સરખા થાય ને ઓકે અને a બરાબર તમારા શરૂઆતના મોલ છે એટલે એનો અર્થ એવો થાય શરૂઆતના મોલ ગુણાકારમાં જે છૂટો પડતો હોય એના વિયોજન અંશ કરો એટલે એના કેટલા મોલ છૂટા પડ્યા એ આપણે મળે બરાબર એટલે સુયોજન થાય ત્યારે આલ્ફા અને વિયોજન થાય ત્યારનો આલ્ફા અને આલ્ફાનો ઘનતા સાથેનો સંબંધ અને મોલર માસ સાથેનો સંબંધ આને રિલેટેડ એક્ઝામ્પલ અગત્ય ઓકે ચાલો તો હવે આપણે જો આને રિલેટેડ એક એક્ઝામ્પલ ગણતરી કરીએ સુયોજન વાળું
અહીંયા આપણે દાખલા તરીકે N2O4 નું આપેલું છે સમીકરણ N2O4 gas gives 2NO2 gas. N2O4 gives 2NO2 gas. તો અહીંયા આના માટે આપણે સંતુલન મિશ્રણની વેપર ડેન્સિટી આપેલી છે. સંતુલન મિશ્રણની બાષ્પ ઘનતા 38.3 જેવી આપેલી છે. 38.3 સંતુલન મિશ્રણની બાષ્પ ઘનતા. બરાબર. અને આપને પૂછેલો છે આલ્ફા અને સંતુલન એના મોલ. બરાબર. એટલે એક તો આપણે વિયોજન અંશ શું થાય, વિયોજન અંશ આલ્ફા બરાબર શું થાય, અને સંતુલને N2O4 ના મોલ. તો પહેલા તો આપણે સંતુલન N2O4 ના મોલ એનું સૂત્ર શું થાય એ મૂકી બનાવી લઈએ. N2O4 માંથી 2NO2 બન્યું અને ઇનિશિયલ મોલ શરૂઆતના મોલ A ત્યારે આને 0 હોય. હવે મોલમાં થતો બદલાવ ચેન્જ ઇન મોલ, તો ચેન્જ ઇન મોલ તો આના માઈનસ આલ્ફા A થાય. તો આના શું થાય, A આલ્ફા બાય 2 થાય ને, A આલ્ફા બાય 2. બરાબર. અહીંયા 2 સોરી 2A આલ્ફા થાય, A આલ્ફા બાય 2 નહીં, 2A આલ્ફા 2 અહીંયા 1 માંથી 2 થયા જો. બરાબર. એટલે આમાં આલ્ફા A જેટલો ઘટાડો થતો હોય તો આમાં આલ્ફા A જેટલો શું થાય, વધારો. અહીંયા સહગુણક કેટલા 2. તો હવે સંતુલને મોલ, તો સંતુલને મોલ અને A માઈનસ આલ્ફા A અને સંતુલને મોલ તો 2A આલ્ફા. બરાબર. હવે આ જે છે આના માટેનું બાષ્પ ઘનતાનું સૂત્ર તો આપને ખબર છે. આ વિયોજન થયું કહેવાય કે સુયોજન થયું કહેવાય? વિયોજન થયું ને. તો વિયોજન માટે બાષ્પ ઘનતા અને આલ્ફા વચ્ચેના સંબંધનું સૂત્ર આવેલું આલ્ફા બરાબર dt d0 d0 n 1. હવે dt એટલે પ્રક્રિયકની બાષ્પ ઘનતા, આની બાષ્પ ઘનતા, તો એ આપને મળી શકે કઈ રીતના, તો dt બરાબર મોલર માસ ડિવાઇડેડ બાય 2. તો આપણું N2O4 નું મોલર માસ તમે ગણો તો નાઇટ્રોજન 2 છે એટલે 28 અને 64 ઓક્સિજન એટલે 64 + 28 કરો એટલે 92 થાય. 92 બાય 2 એટલે 46. તો આની ડેન્સિટી 46 અહીંયા મૂકી દો. આલ્ફા બરાબર 46 DO એટલે સંતુલન મિશ્રણની બાષ્પ ઘનતા આપેલી છે 38.3 ડિવાઇડેડ બાય 38.3 n બરાબર આના 1 મોલ માંથી છૂટા મળતા મોલની સંખ્યા કેટલી 2 2 - 1. તો આલ્ફા સાદરૂપ આપો તમે તો 0.201 જેવું આવે. અને હવે સંતુલને આના મોલ, તો આલ્ફાનું મૂલ્ય અહીંયા આપણે મૂકી દઈએ. સંતુલને N2O4 ના મોલ, તો સંતુલને N2O4 ના મોલ બરાબર A માઈનસ આલ્ફા A. A કેટલું, એક છે જો 1 મોલ ત્યારે આ 2 બન્યો ને, એ તમારો અહીંયા 1 થઈ જાય. એ 1 માઈનસ આલ્ફા એટલે 1 માઈનસ 0.201 એટલે આ તમારું 0.8 એટલે એપ્રોક્સ 0.8 આવે. આ તમારો સંતુલને એટલે કહેવાનો મતલબ આના 1 મોલ શરૂઆતમાં તમે લીધેલા પણ સંતુલને બાકી રહેલા મોલ કેટલા એના 0.8 એટલે આનો ખૂબ જ ઓછો જથ્થો વિયોજિત થયો એમ કહેવાય. 1 મોલ લીધો તો
એમાંથી 0.8 મોલ તો બાકી રહ્યો સંતુલન, એટલે 0.2 જેટલો જ છૂટો પડ્યો. પર્સન્ટેજ કીધા હોત તો આના ગુણાકારમાં 100 તો 20% વિયોજન થયું કહેવાય. 20% જેટલો એ છૂટો પડ્યો કહેવાય. આવું થાય. એટલે આ પ્રકારના એક્ઝામ્પલ બને જે આપણે આવડવા જોઈએ. બરાબર છે? તો બસ અહીંયા સુધી રાખીએ, પછી આપણે આગળ વધીશું. આજના જે ફોર્મ્યુલા હતા આલ્ફા ના વેપર ડેન્સિટી વાળા કમ્પ્લીટ કરી લેવાના. કાલે તમને પીડીએફ ગુજરાતીમાં મોકલેલી હોય, એટલે કોઈ પાસે ગુજરાતીમાં એમસીક્યુ અવેલેબલ ન હોય તો એ ગુજરાતીમાં આના એમસીક્યુ સોલ્વ કરજો, વધુ પ્રેક્ટિસ કરશો ને એમાં ગ્રીપ વધારે આવશે. સમજ પડેલી? અને પેલા અસર કરતા પરિબળોનો કોન્સેપ્ટ ક્લિયર કરી નાખવાનો. બરાબર? એમાંથી એમસીક્યુ સંતુલનમાં ઇમ્પોર્ટન્ટ. ઓકે?